નમસ્કાર મિત્રો, હું હસમુખ પરમાર. આપ સૌનું સ્વાગત છે એનઈપી 2020 માસ્ટર ક્લાસમાં. આજનો વિષય દરેક પ્રી સ્કૂલ સંચાલક, શિક્ષક અને વાલી માટે અત્યંત મહત્વનો છે. આજે આપણે જાણીશું બાળકના જીવનના પહેલા 6 વર્ષ કેમ સૌથી વધુ મહત્વપૂર્ણ છે અને જો આ સમયગાળો આપણે યોગ્ય રીતે સંભાળી શકીશું તો બાળકનું આખું ભવિષ્ય બદલી શકીશું. મિત્રો, હું તમને એક નાનકડી વાત પૂછું છું. એક જ વૃક્ષ, એક જ જમીન, એક જ પાણી, પણ એક છોડ ખૂબ સુંદર રીતે વિકસે છે અને બીજો સુકાઈ જાય છે. આવું કેમ? કારણ કે શરૂઆતમાં તેને જે વાતાવરણ મળ્યું તે જ તેનું ભવિષ્ય નક્કી કરે છે. બાળક સાથે પણ આવું જ થાય છે. જીવનના પહેલા 6 વર્ષ એ બાળકના આખા જીવનનો પાયો છે. જો પાયો મજબૂત હશે તો ભવિષ્ય પણ મજબૂત બનશે. મિત્રો, વિજ્ઞાન અને એનઈપી 2020 બંને કહે છે કે બાળકના મગજનો લગભગ 85% વિકાસ પ્રથમ 6 વર્ષમાં જ થઈ જાય છે. વિચાર કરો, જે સમયગાળામાં આપણે ઘણી વખત માત્ર રમવાની ઉંમર કહીને પસાર કરી દઈએ છીએ, એ સમયગાળો બાળકના જીવનનો સૌથી કિંમતી સમય છે. કલ્પના કરો, તમે 2 મકાન બનાવો છો. એકનો પાયો ખૂબ જ મજબૂત છે જ્યારે બીજાનો પાયો નબળો છે. બંને ઉપરથી સરખા દેખાય છે, પણ ભૂકંપ આવે, વરસાદ આવે કે ઘણો સમય થઈ જાય તો કયું મકાન ટકી રહેશે? જવાબ સ્પષ્ટ છે, જેનો પાયો મજબૂત હશે તે. બાળકના જીવનમાં પણ પ્રથમ 6 વર્ષ એ જ પાયો છે. પહેલા 6 વર્ષમાં શું વિકાસ થાય છે, આપણે એના વિશે જાણીએ. ઘણા લોકો એવું માને છે કે બાળક ફક્ત મોટું થાય છે, પણ આ સમયમાં બાળકનું મગજ વિકસે છે, ભાષા વિકસે છે, વિચારવાની ક્ષમતા વિકસે છે, લાગણીઓ વિકસે છે, આત્મવિશ્વાસ વિકસે છે, સામાજિક વર્તન વિકસે છે, શીખવાની આદત વિકસે છે. એટલે જ આ સમયને ક્યારેય હળવાશથી ન લેવો જોઈએ. મિત્રો, આજે ઘણા વાલીઓ અને કેટલીક શાળાઓ એક જ ભૂલ કરે છે. તેમને લાગે છે કે વહેલું લખતા શીખી જશે તો બાળક હોશિયાર બનશે. 3 વર્ષના બાળકને લાંબા સમય સુધી બેસાડીને પાના ભરાવવા, રાઇટિંગ બુક પૂરી કરવાની અને હોમવર્કનો ભાર આપવો, આ વિકાસ નથી, આ તો દબાણ છે. બાળકને લખતા પહેલા પકડી કેવી રીતે લખવું એ શીખવવું જોઈએ. બોલતા પહેલા સાંભળવું અને કેવી રીતે બોલવું એ શીખવું જોઈએ. વાંચતા પહેલા એને જોતા અને સમજતા શીખવવું જોઈએ. જોઈએ આપણે કે એક બાળક કેવી રીતે શીખે છે. ઉદાહરણ લઈએ. જો હું એક બાળકને કેરી વિશે ભણાવું છું તો 2 રીત છે એની. પહેલી રીત છે, બોર્ડ પર મેંગો લખી દો અને બાળકને કહું કે આ મેંગો છે. જ્યારે બીજી રીત છે, ઓરિજિનલ કેરી બાળકના હાથમાં આપું, તેને સ્પર્શ કરવા દઉં, તેને સૂંઘવા દઉં, તેને ચાખવા દઉં અને પછી પૂછું કે આ શું છે. મિત્રો, તમે જ જણાવો, કઈ રીતથી શીખેલું બાળક આખી જિંદગી યાદ રાખી શકશે? અનુભવથી શીખેલું. એટલે જ એનઈપી કહે છે કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. બાળકને શું સૌથી વધુ જોઈએ છે? ઘણા લોકો વિચારે છે મોંઘા રમકડા, મોંઘી સ્કૂલ, મોંઘા પુસ્તકો, પણ બાળકને સૌથી વધુ જોઈએ છે પ્રેમ, સમય, વાતચીત, પ્રોત્સાહન અને સુરક્ષિત વાતાવરણ. જ્યાં બાળકને પ્રશ્ન પૂછવાની છૂટ હોય અને ભૂલ કરવાની છૂટ હોય અને ફરી પ્રયત્ન કરવાની પણ તક હોય. શાળા સંચાલકો માટે ખાસ સંદેશ છે. જો તમે પ્રી સ્કૂલ ચલાવો છો અથવા તમારી સ્કૂલમાં બાલ ભવન ચલાવો છો તો યાદ રાખજો, તમારું કામ માત્ર ABCD શીખવવાનું નથી. તમે એક ડોક્ટર, એક એન્જિનિયર, એક વૈજ્ઞાનિક, એક કલાકાર, એક શિક્ષક અને એક સારા નાગરિકનો પાયો બનાવી રહ્યા છો. આ જવાબદારી ખૂબ જ મોટી છે. તમારા બાળકના વિકાસ માટે આજે આ 10 ગોલ્ડન ટિપ્સ જરૂર અપનાવો. જો તમે વાલી છો અથવા શાળા સંચાલક છો તો આજથી જ આ 10 બાબતો શરૂ કરો. દરરોજ ઓછામાં ઓછા 20 મિનિટ તમારા બાળક સાથે વાત કરો. દરરોજ એક વાર્તા કહો. સ્ક્રીન ટાઈમ ઓછો કરો. બાળકને ખુલ્લામાં રમવા દો. ગીત અને સંગીતનો ઉપયોગ કરો. બાળકને પ્રશ્ન પૂછવામાં પ્રોત્સાહન આપો. જવાબ આપવામાં ઉતાવળ ન કરો. એક બાળકની બીજા બાળક સાથે સરખામણી ન કરો. ભૂલ થાય તો ડાંટવાને બદલે સમજાવો. દરરોજ પ્રેમથી કહો કે તું કરી શકે છે. આ એક વાક્ય બાળકનો આત્મવિશ્વાસ વધારી શકે છે. આજે આપણે શું શીખ્યા 30 સેકન્ડમાં સમજી લઈએ. પહેલા 6 વર્ષ એ જીવનનો પાયો છે. મગજનો સૌથી વધારે વિકાસ આ સમયમાં થાય છે. માત્ર લખવાનું એ જ શિક્ષણ નથી. રમત, વાર્તા, સંગીત, અનુભવ એ જ સાચું શિક્ષણ છે.
પ્રેમ, સમય, પ્રોત્સાહન બાળકની સૌથી મોટી જરૂરિયાત છે. મિત્રો, આગલા એપિસોડમાં આપણે જાણીશું ફાઉન્ડેશનલ લિટરેસી ન્યુમેરેસી FLN એ શું છે, ધોરણ 3 સુધી દરેક બાળકને શું આવડવું જોઈએ, અને જો બાળક ધોરણ 3 સુધી સારી રીતે ન વાંચી શકે તો આગળ શું મુશ્કેલીઓ ઊભી થાય છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ એપિસોડ હશે. જો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા શિક્ષક મિત્રો જોડે શેર કરો, દરેક શાળાના સંચાલકો સુધી પહોંચાડો, દરેક વાલીઓ સાથે જરૂર શેર કરો, કારણ કે એક જાગૃત વાલી અને એક જાગૃત શિક્ષક એક બાળકનું આખું ભવિષ્ય બદલી શકે છે. હું છું હસમુખ પરમાર. ફરી મળીશું NEP 2020 માસ્ટર ક્લાસના આગામી એપિસોડમાં. થેન્ક યુ. જય હિન્દ.